જ્યારે મેં આ જોયું ને, આઈ ડિડન્ટ થિંક ધેટ આઈ વોઝ ગોઈંગ ટુ ડાય. મને 100% ખાતરી હતી હું મરી ગયો. અત્યાર સુધીમાં તમને સૌથી ખતરનાક લાગી એવી વસ્તુ કઈ છે? અને 25 એપ્રિલની વાત છે અને અમે લોકો બધા બેઝ કેમ્પમાં બેઠા હતા અને ત્યારે જ મારી ચેર શેક થવા લાગી. મારું ફર્સ્ટ રિએક્શન ઇન્સ્ટન્ટ અર્થક્વેક. તો મેં તો શાઉટ કર્યું ડાઇનિંગ ટેન્ટમાં, ભાઈ અર્થક્વેક આવી રહ્યો છે. અને 5 સેકન્ડ પછી આખું ટેન્ટ, બધું ટેબલ, ચેર, બધું જ હલી રહ્યું છે એકદમ. રાઈટ લેફ્ટ જોયું ને, ટેન્ટના બધા લોકો બહાર નીકળીને ઊભા છે. બધા લોકો કંઈક તો થયું છે, કંઈક મેજર થયું છે. અને ધીસ વોઝ વન ઓફ ધ લાર્જેસ્ટ અર્થક્વેક જે નેપાળમાં થયું હતું. 7.9 મેગ્નિટ્યુડ અર્થક્વેક. 100 વર્ષમાં આવો અર્થક્વેક નતો આવ્યો અને અમે ઈ અર્થક્વેકના વચ્ચે હતા. સન્નાટો છાઈ ગયો તો આખા. કોઈના મોઢાથી એક અવાજ નહીં, કોઈ હલી નતું રહ્યું ક્યાંય પણ એનો કંઈ કરવા માટે. અને ત્યારે એક લાઉડ, જાણે કે એક મોટો જમ્બો બોમ્બ બ્લાસ્ટ થયો હોય ને એવો જોરદાર અવાજ આવ્યો. તરત પાછળ જોયું અને પાછળ જોયું ને, લેફ્ટ ઓફ ધ સ્કાય થી રાઈટ ઓફ ધ સ્કાય, પૂરું સ્કાય માં ખાલી સ્નો એન્ડ આઈસ ભરેલું હતું. અને જાણે એક મોટો સ્નો અને આઈસનો સુનામી અમારી તરફ આવી રહ્યો છે. તમારી નજર ક્યાંય પણ પડે, આખા આકાશમાં ખાલી છે ને સ્નો અને આઈસ, અને બધું અમારી તરફ આવી રહ્યું છે. અને